અમ્પાયર અજયભાઈ, જેમણે અમ્પાયરને અશોકભાઈ આપશે. અશોકભાઈ આપશે. આજે સવારથી આપણને જે અમ્પાયરિંગ માટે અમ્પાયરો આપ્યા તે બદલ અજયભાઈનો ખૂબ ખૂબ આભાર. તાળીઓનો ગણગડાટ હોવો જોઈએ. આ એક અમ્પાયરિંગ કરવું પણ અઘરું છે. दोनों टीमों को निवेदन है कि आपके सभी खिलाड़ी यहाँ आ जाए. गुड इवनिंग एवरीवन. गुड इवनिंग एवरीवन. भंडारी प्रीमियर लीग जो यहाँ पे सेशन खेला गया, यहाँ पे जो अंपायरिंग करने आए थे सुमित सिंह जो है इंडिया हैंडीकैप प्लेयर है. इंडिया खेले हुए ये बहुत बड़ा अचीवमेंट है जो यहाँ पे अंपायरिंग करना है. आ बेटा इधर. सुमित सिंह इज अ प्लेयर ऑलराउंडर, इंडिया हैंडीकैप प्लेयर है. और अभिषेक मिश्रा जो है स्वर्णिम गुजरात यूनिवर्सिटी प्लेयर है. ये दोनों अंपायर सॉलिड क्रिकेटर है और दोनों एम के मेहता स्कूल से है. थैंक यू एवरीवन जो हम लोग को यहाँ पे बुलाया. अच्छा टूर्नामेंट हुआ, मजा है अंपायरिंग करने के लिए भी. और बहुत धन्यवाद देता हूँ भंडारी समाज जो बिग बैश खेला हुआ है, हम लोग को बुलाया. थैंक यू यार, थैंक यू भंडारी समाज, थैंक यू यार. थैंक यू अजयभाई. हेलो ધવલ પટેલ. ધવલ પટેલ સ્ટેજ આગળ આવી જાઓ. તમે પેલા 6ના ઇનામમાં જીતેલા છે. વિરાંગ ઇલેવનના દરેક ખેલાડીઓ લાઇનમાં ઉભા રહી જાય અને મિલેનિયમ ઇલેવનના ખેલાડીઓ હલો હલો પિંકલભાઈ એક મિનિટ. યુટ્યુબ પર જે ક્વિઝ કોન્ટેસ્ટ ચાલી રહી હતી તેમાં ધવલભાઈ વિનર છે. તો એમને સ્વપ્નિલભાઈ તરફથી ગોલ્ડ કોઈન પ્રસ્તુત કરવામાં આવશે. સ્વપ્નિલભાઈ. Ajay, thank you very much for your support. આરતીબેન સ્ટેજ આગળ આવો. બોલો. સિક્સ્થ મેચનું પહેલા અનાઉન્સમેન્ટ કરો. એમાં છે ને મેન ઓફ ધી મેચ દહીવટ ઠાકોર ઈશ્વરભાઈ પી પટેલ તરફથી. સિક્સ્થ મેચ
હલો હલો અનાઉન્સ કરી મૂકું આ પહેલા અનાઉન્સ કરી દે હલો સિક્સ મેચ છઠ્ઠી મેચમાં મેન ઓફ ધી મેચ દૈવત ઠાકોર અને બેસ્ટ બોલર તરીકે સંકેતને ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલ તરફથી સિક્સ મેચમાં મેન ઓફ ધ મેચ ઈશ્વરભાઈ પટેલ તરફથી દૈવતને મેન ઓફ ધ મેચ મળેલ છે. ગોવા ક્લબ તરફથી બેસ્ટ બેટ્સમેન દૈવત ઠાકોર. ગોવા ક્લબના મેમ્બરને વિનંતી કે જલ્દીથી સ્ટેજ પર આવે. સ્વર્ગવાસી વનિતાબેન દિનેશભાઈ ભંડારી તરફથી બીબીપી બેસ્ટ બોલર છઠ્ઠી મેચના સંકેતને ઈશ્વરભાઈ પ્રેમાભાઈ પટેલ તરફથી અંડર 14 જે સવારે પહેલી મેચ કરવામાં આવી એના ઉપવિજેતા શ્રીરામ ટીમ ક્રિસ પટેલ એન્ડ ટીમ એના ટીમના બધા મેમ્બર સ્ટેજ પર આવે. શ્રીરામ ટીમના જેટલા પણ મેમ્બરો એ સ્ટેજ પર આવે. હા અને વિજેતા ટીમ જલારામ ટીમ એના બધા મેમ્બર સ્ટેજ પર આવે. ઈશ્વરભાઈ પટેલ તરફથી તાળી વાગવી જોઈએ, બંને તાળી ટીમને વાગવી જોઈએ. પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ છે. તાળી વાગતી રહેવું જોઈએ. ઈશ્વરભાઈ પી પટેલ તરફથી હવે ફાઇનલના ઇનામ જાહેર કરવામાં આવશે. ઈશ્વરભાઈ પટેલ તરફથી ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન કરનાર દૈવત ઠાકોર. સૌથી વધુ 4 મારનાર પ્રશાંત ભંડારી. સૌથી વધુ 6 મારનાર અમીશ ઠાકોર 10 6. સૌથી વધુ કેચ લેનાર ચિત પટેલ. સૌથી વધુ વિકેટ. હા એક જ. હા એક જ મિનિટ.
સૌથી વધુ વિકેટ લેનાર દૈવત ઠાકોર. ફાઇનલ ઉપવિજેતા ટીમને ઈશ્વરભાઈ પટેલ તરફથી ઇનામ આપવામાં આવેલ છે વીર 11. વીર 11 ના કેપ્ટનને વિનંતી કે સ્ટેજ પર આવે. એક મિનિટ. ફાઇનલ વિજેતા ટીમ મિલેનિયમ 11. ફાઇનલમાં બેસ્ટ બેટ્સમેનને ગોવા ક્લબ તરફથી ટ્રોફી આપવામાં આવે છે. બેસ્ટ બેટ્સમેન જય. ગોવા ક્લબના મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવે. અને સાય ઓપ્ટિકલ તરફથી બેટ્સમેનને ગોગલ્સ આપવામાં આવેલ છે. જય. ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર ભૈરવ ઠાકોર ને વનિતાબેન દિનેશભાઈ ભંડારી તરફથી ટ્રોફી આપવામાં આવેલ છે. ફાઇનલમાં મેન ઓફ ધ સિરીઝ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ સ્વર્ગવાસી ચીમનભાઈ નાનાભાઈ ઠાકોર તરફથી મેન ઓફ ધ સિરીઝ દૈવત ઠાકોર. જરા તાળી વાગતી રહેવી જોઈએ. ધવલભાઈ અરવિંદજી પટેલ ઉમિયા ગજાનન પરિવાર તરફથી ફાઇનલમાં ટ્રોફી આપવામાં આવેલ છે. બેસ્ટ બેટ્સમેન જય. બેસ્ટ બોલર ભૈરવ ઠાકોર. મેન ઓફ ધ મેચ દૈવત ઠાકોર. મેન ઓફ ધ મેચ દૈવત ઠાકોર. બેસ્ટ ફિલ્ડર બેસ્ટ ફિલ્ડર ફાઇનલમાં બેસ્ટ ફિલ્ડર દિવ્યાંગ. ફાઇનલમાં ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ સિરીઝ દૈવત ઠાકોર. ફાઇનલ ઉપવિજેતા ટીમના દરેક મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવે. રેયા પુનિત ઠાકોર તરફથી મેડલ આપવામાં આવેલ છે. ફાઇનલ ઉપવિજેતા ટીમ વીર 11. સમયના અભાવ હોવાથી થોડી ઉતાવળ કરવા માટે વિનંતી.
ત્યારબાદ ફાઇનલ વિજેતા ટીમ મિલેનિયમ 11 ને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. હજુ બી છે, આવો આવો જલ્દી આવો. હજુ 3 છે ટોટલ. તમારા ટીમના બોલાવો જલ્દી. હજુ એક છે. હજુ કોણ બાકી? ધર્મેશભાઈ જલ્દી. ફાઇનલ વિજેતા ટીમના દરેક મેમ્બરને વિનંતી કે સ્ટેજ પર આવે. જરા તાળી વાગતી રહેવી જોઈએ. બધા ફાઇનલ વિજેતા ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા. સીઝન 8 ના વિજેતા. ત્યારબાદ અંડર 14 ટીમના વિજેતા તથા ઉપવિજેતા ટીમને વિનંતી કે સ્ટેજ દરેક પ્લેયરને વિનંતી સ્ટેજ પર આવી અને મેડલ ગ્રહણ કરે. શ્રી ચીમન અનિલભાઈ તથા સંજયભાઈ ભંડારી તરફથી મેડલ આપવામાં આવેલ છે. હજુ અમિતભાઈ કાલી બોલાવી લે. દૈવત. અંડર 14 જલારામ ટીમ ઓર શ્રીરામ ટીમ અનિલભાઈ તથા સંજયભાઈ તરફથી મેડલ આપવામાં આવેલ છે. કુણાલભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. કુણાલ ભંડારી. કાલુભાઈ. કૃણાલ ભંડારી ઉર્ફ કાલુભાઈ જલ્દીથી જલ્દી સ્ટેજ પર આવી જાય. કાલુભાઈ ઓકે આવી ગયા છે. હજુ કોણ બાકી રહ્યું? જલ્દી આવો. ઓય દેવ આવી જા. તું બી આવી જા.
हेलो શશિકાંત આરેકર જરા જલ્દી સ્ટેજ આગળ આવી જાઓ. હલો, જે યુટ્યુબ લાઈવમાં વિજેતા છે ધવલભાઈ પટેલ, તો એના માટે કિંજલભાઈ પટેલને જરા સ્ટેજ આગળ બોલાવવા વિનંતી. કિંજલભાઈ, ધવલભાઈ પટેલનું ઇનામ તમે લઈ લો. આરેકર સાહેબ, યા જરા યુટ્યુબમાં વિજેતા સિઝિલના સલાહકાર છે શશિકાંત આરેકર, એમના તરફથી ધવલભાઈ પટેલને ઇનામ છે. જરા તાળીથી એમનું સ્વાગત કરશો. થેન્ક યુ. એ પછી 6 જે ત્યારબાદ 6 જે હલો હા 6 જે 6 પકડના 6 ના બહાર જે કેચ પકડ્યો કે કેચ પકડ્યો જેને કેચ પકડનારને ઇનામ જે છે તે હકદાર છે હરીશભાઈ વિનોદભાઈ દુબલા ઉર્ફ હરિયા. તાલિયાથી જરા गाड़ी चले या गाड़ी में चले पछाड़ी के तार भाई बुतले गए के तार भाई बुतले થેન્ક યુ વેરી મચ. સાનિધ્ય ગોલ્ડ નો ખૂબ ખૂબ આભાર. ચેતનભાઈ દિલીપભાઈ ભંડારી તરફથી ફાઇનલ ઉપવિજેતા ટીમને ઇનામ આપવામાં આવેલ છે, તો એમના કેપ્ટનને વિનંતી કે સ્ટેજ પર આવી ઇનામ ગ્રહણ કરે, ઇનામ સ્વીકારે. ચેતન દિલીપભાઈ ભંડારી તરફથી ફાઇનલ વિજેતા ટીમને કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે અને કેપ્ટનને વિનંતી કે સ્ટેજ પર આવે. ફાઇનલ હા ફાઇનલ વિજેતા ટીમના કેપ્ટનને વિનંતી. જમનાબેન રામુભાઈ તરફથી ફાઇનલ વિજેતા ટીમને કેશ પ્રાઇઝ આપવામાં આવે છે. અલ્પેશભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે. જીગરભાઈ ફાઇનલ વિજેતા ટીમના કેપ્ટનને વિનંતી. જીગરભાઈ પ્રકાશભાઈ ભંડારી તરફથી ફાઇનલ વિજેતા ટીમને કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે. મહેશભાઈ ઠાકોર તરફથી જલારામ સેલ્સ ઘરઘંટી તરફથી ફાઇનલ વિજેતા ટીમને કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે. કળુ મોટર ડ્રાઇવિંગ સ્કૂલ હિતેશ પરાગભાઈ પટેલ ફાઇનલ વિજેતા ટીમ ને કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે. હવે ફાઇનલ ઉપવિજેતા ટીમને બીબીપીએલ તરફથી બીબીપીએલ કમિટી તથા આયોજકો તરફથી અને સ્પોન્સરો તરફથી જે પણ અમાઉન્ટ મળેલ છે 16,900 રૂપિયા કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે. વીર 11 બીબીપીએલના આયોજકો તથા સ્પોન્સરનો ખૂબ ખૂબ આભાર. વિજેતા ટીમ મિલેનિયમ 11 25,200 નું કેશ પ્રાઇઝ આપવામાં આવેલ છે. બીબીપીએલ સીઝન 8 ના વિનર છે મિલેનિયમ 11.
ધવલભાઈ કયું છે ધવલભાઈ જી પટેલ ને ધવલભાઈ અરવિંદજી પટેલ તરફથી ટ્રોફી આપવામાં આવેલ છે ફાઇનલ રનર્સ અપ વીર 11 હિરેનભાઈને વિનંતી કે સ્ટેજ પર આવે તથા વીર 11 ના કેપ્ટન જલ્દીથી સ્ટેજ પર આવે. કે તારો ભાઈ બદલે ગયો કે તારો ભાઈ બદલે દિનેશભાઈ ઠાકોરને વિનંતી કે સ્ટેજ પર આવે અને ફાઇનલ વિજેતા ટીમનું સત્કાર કરે વિનર ટ્રોફી આપીને. વિનરની ટ્રોફી મળેલ છે ધવલ અરવિંદજી પટેલ ઉમિયા ગજાનંદ પરિવાર તરફથી. ફાઇનલ વિજેતા ટીમ છે મિલેનિયમ 11. દોડતી ગાડી ભરાવે ને તાથી બગાવે કે તારો ભાઈ બદલે ગયો કે તારો ભાઈ બદલે ગાડી ચાલે ગાડી ને ચાલે પછાડી કે તારો ભાઈ બદલે ગયો કે તારો ભાઈ બદલે દોડતી ગાડી ભરાવે ને તાથી બગાવે હલો સાનિધ્ય ન્યૂ ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટુડિયો બોર્ડી સિઝિલ એન્ડ સન્સ ના વેલ્યુએબલ સ્પોન્સર હિરેનભાઈ ઠાકોર ને વિનંતી કે સ્ટેજ પર આવે અને સાનિધ્યના હાથે સિલ્વર કોઈન સ્વીકારે. સાનિધ્ય ન્યૂ ગોલ્ડ એન્ડ સિલ્વર સ્ટુડિયો બોર્ડી તરફથી નીતિનભાઈ ઠાકોરને વેલ્યુએબલ સ્પોન્સર તરીકે સિલ્વર કોઈન આપવામાં આવેલ છે. Thank you very much. Thank you to everyone for giving support.
thanks to every body members for giving support, valuable support, and also encouragement to everyone for winning the season 8. And next year you'll give the same support and we'll do best. Thank you so much. અને સિઝિલ